ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधि मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। कठोपनिषद अध्याय 1 वल्ली 3 मंत्र 1। ऋतं पिबन्तौ सुकृतस्य लोके गुहां प्रविष्टौ परमे परार्धे छाया तपौ ब्रह्मविदो वदन्ति पंचाग्नयो ये च त्रिणाचिकेताः આ એક અતિ મહત્વનો મંત્ર છે અને ગૃહસ્થો એટલે આપ સૌના કામનો તો છે જ, સંન્યાસીને પણ આમાંથી બહુ શીખવાનું છે. આટલી પ્રસ્તાવના મારી પૂર્વ ભૂમિકા કે ખૂબ મહત્વનું છે. અને આ કઠોપનિષદ છે ને, તમારી જાણ માટે એના મોટાભાગના મંત્રો કોઈ પણ ફેરફાર કર્યા વિના ભગવદ્ ગીતાની અંદર ઉતારી લેવામાં આવે છે, એવા ને એવા જ. એટલે કઠોપનિષદનું મહત્ત્વ કેટલું જ તમને સમજાય. અને ગઈકાલે આરુણીની વાત કરી અને એના એ જ આ કઠોપનિષદના ઋષિ બન્યા છે. સારું, હવે શબ્દાર્થ, ભાષાંતર અને ત્યારબાદ ચર્ચા માટે આપણે આગળ જઈએ છીએ. પુનઃ એકવાર કહી દઉં, જો આ મંત્ર સાંભળશે જે ગ્રહસ્થો, એના જીવનનું પરમ કલ્યાણ છે આજે. પણ હું પૂરો ના કરી શકું. આ મંત્ર ગહન છે, પણ મોટાભાગે જે મહત્ત્વની તમારા કામની વાતો છે એ તમને કરીશ. ઋતમ પિબંતૌ સુકૃતસ્ય લોકે, એ સંદર્ભમાં ભાષાંતર. ઋતમ એટલે આપણે શાંતિપાઠમાં ઘણી વાર બોલીએ છીએ સત્યમ વદિષ્યામિ, પછી ઋતમ વદી, એટલે બે જાતના સત્યો છે. આપણે કરેલા કર્મનું ફળ તો આપણે ભોગવવું જ પડે, કોઈ બચી શકે નહીં. એટલે આ સત્ય છે એક. એટલે એ સત્ય બીજું. પછી વાણીથી જૂઠું નહીં જે બોલાય એ સત્ય જુદું. અને એક ત્રીજું સત્ય છે, એનું નામ છે પારમાર્થિક સત્ય. એ ત્રણે કાળે સાચું હોય. આપણે જે વ્યવહારમાં કોઈ પૂછે તમારું નામ શું હતું, હું કહું મારું નામ રમણભાઈ મગનભાઈ શાહ, એ જે આપણે બોલ્યા સાચું બોલ્યા ને, એ વ્યવહારિક સત્ય કહેવાય. એક હોય પ્રાતિભાષિક સત્ય, અજ્ઞાન કાળે સાચું અને જ્ઞાન કાળે ખોટું. એટલે પ્રાતિભાષિક સત્ય એટલે શું, જે સ્વપ્નમાં હોય તે. સ્વપ્નમાં ધારો કે તમે કોઈ જંગલમાં જતા હો, જે બધી કોઈને મળ્યા હોય, કોઈ જોડે વાતચીત કરતા હોય, એ બધું હોય. તો પણ સ્વપ્નમાં જે બધું દેખાતું એ સ્વપ્ન સમયે, એટ ધ ટાઈમ ઓફ ડ્રીમ, એ સત્ય કહેવાય. પણ જાગો એટલે બધું ખોટું થઈ જાય. કોઈ હતું નહીં, જંગલ બી નહોતું, કોઈ હગાવાલા મળવાય નહોતા, એને કંઈ નહીં. એ અજ્ઞાન કાળે જે સત્ય હોય તે કહેવાય. અને એક પારમાર્થિક સત્ય હોય, એ ત્રણેય કાળે જે હોય, એમાં કોઈ ફેરફાર ના થાય તે. ઓકે, આટલી ચોખવટ સાથે આગળ જઈએ. ઋતમ પિબંતૌ એટલે પાન કરનારા, એટલે ભોગવનારા. શું ભોગવનારા? શુભ કર્મોનું ફળ. ઋતમ એટલે સત્ય, એટલે સારા કર્મોનું ફળ ભોગવનારા. સુકૃતસ્ય, શુભ કર્મનું ફળ પાન કરનારા. પિબંતૌ દ્વિવચનમાં આવે. પિબંતૌ પાન કરનારા એટલે સારા કર્મોનું ફળ ભોગવનારા. લોકે ગુહામ, આ શરીરમાં, એટલે લોકે એટલે આ દેહ લોકમાં. આ જો તમે બધા દેહ લોકવાળા કહેવાઓ, એટલે આ દેહ લોકમાં, એટલે આ શરીરમાં, ગુહામ એટલે બુદ્ધિરૂપી ગુફામાં, પ્રવિષ્ઠૌ પરમે પરાર્ધે, પ્રવેશેલા સંતાયેલા ઉત્કૃષ્ટ પરબ્રહ્મને સ્થાને, એટલે હૃદયના આકાશમાં
બે જણા સંતાયેલા છે. આપણે હૃદય એક જ છે, હૃદય આકાશ પણ એક જ છે, પણ હવે બે જણા નિવાસ કરે છે એક જ હૃદયમાં. અને જેને એકને આપણે જીવ કહીએ છીએ અને બીજાને ઈશ્વર કહીએ છીએ. હવે ગીતા થોડી ઘણી ભૂલમાં તો ક્યાંક સાંભળી હશે ને તમે. અને 18મા અધ્યાયમાં ચોખ્ખું છે, ઈશ્વર સર્વભૂતાનામ. ભૂત એટલે તમે, આપણે બધા પંચમહાભૂતના શરીર કહેવીએ, એટલે ભૂત એટલે શરીર. તો ઈશ્વર સર્વભૂતાનામ એટલે પશુ પંખી એટલે ભૂચર જળચર ખેચર આ બધાના શરીરમાં ઈશ્વર તો રહેલો જ છે. પણ પેલા પશુ અને પંખી પાસે બુદ્ધિ નથી આપવામાં આવી, એટલે એ લોકો જાણી શકે નહીં કે આપણી ભીતર છે એ ઈશ્વર છે. આપણે બધા બુદ્ધિજીવી કહેવાઈએ છીએ. વી આર ઓલ રેશનલ એનિમલ્સ એવું કહેવાય. માણસ સિવાય કોઈને બુદ્ધિ નથી આપવામાં આવી. અને હું એનિમલ શબ્દ વાપરું છું, હું હાઈલી ટેકનિકલ શબ્દ વાપરું છું, એનિમલ. આપણે બધાને પ્રાણી કહેવાય સંસ્કૃતમાં. હવે મારે તમને વાત કરવી છે કે એ હૃદય અને આપણી અંદર એમાં બુદ્ધિ, એમાં આકાશ છે હૃદયની અંદર. હવે આ બધા ડૉક્ટરો બેઠા છે ને થોડા, એટલે વાત કરી દઉં. આકાશ એટલે શું? આ હૃદય છે ને આમ પંપ કરે કે ના કરે? સંકોચન અને વિસ્તરણ થાય કે નહીં હૃદયનું? હારું, હું તમને પૂછ્યું, સંકોચન ને વિસ્તરણ ક્યારે થાય? અંદર કોઈ ખાલી જગ્યા હોય તો જ. આખું હાર્ટ સોલિડ હોત ને તો આમ દબાઈ ધબકાર થાય જ નહીં. હવે ટેકનિકલી તમને કહી દીધું કે એવી ખાલી જગ્યા છે, અને એને ખાલી જગ્યાને આકાશ, જેમ ઘટાકાશ મઠાકાશ એમ હૃદય આકાશ. એ હૃદય આકાશની ભીતર બે જણા છે. એટલે ગુહામ પ્રવિષ્ટો પરમે પરાર્ધે પ્રવેશેલા સંતલ ઉત્કૃષ્ટ પરબ્રહ્મને સ્થાને, એટલે હૃદય આકાશમાં છાયા તપૌ, તડકા અને છાંયડાની જેમ બે વિરુદ્ધ ધર્મી લોકો રહે છે. તડકો અને છાંયડો બંને વિરુદ્ધ ધર્મી છે. એટલે શું કહ્યું? બે. નાઉ બી કેરફુલ. બે એટલે તડકો અને છાંયડો. બોલાય બે પણ હોય એક. કહેવાય તડકો ને છાંયડો, પણ જો તડકો ના હોય તો છાંયડાનું અસ્તિત્વ હોય જ નહીં. સૂર્ય પ્રકાશે, પછી અડધી પૃથ્વી ઉપર રાત હોય એટલે છાંયડો હોય, પણ જે સૂર્ય બાજુ પૃથ્વીનો ભાગ આવે ત્યાં શું હોય? દિવસ હોય. એટલે તડકો છે એટલે છાંયડો છે, પ્રકાશ છે માટે અંધકાર છે. પ્રકાશ ન હોય, અંધકારનું સ્વતંત્ર અસ્તિત્વ, ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ હોઈ શકે નહીં. પણ બોલાય બે પણ ખરેખર છે એક જ. એવી રીતે કહે છે આ હૃદયાકાશમાં બે જણા રહે છે, અને એકનું નામ જીવ અને બીજાનું નામ ઈશ્વર. બંને કેવા છે? તડકા અને છાંયડા જેવા છે. છાયા તપૌ એટલે એ બે પરસ્પર વિલક્ષણ લક્ષણવાળા છે. બ્રહ્મવિદ વદંતી, આવું કોણે કહ્યું? બ્રહ્મવિદતા. આવે જે બ્રહ્મજ્ઞાનીઓ છે એ લોકો આવું કહે છે. બ્રહ્મવિદ વદંતી પંચાગ્નય, એકલા બ્રહ્મવિદતાઓ નથી કહેતા, પણ પંચાગ્નિ અગ્નિની ઉપાસના જે લોકો કરી છે એવા જ્ઞાનીઓ પણ આ જ વાત કરે છે કે બે જણા રહે છે. અને એવી ને એવી વાત ત્રીજા કોણ લોકોએ કરી? તો ત્રિણાચિકેતા, નચિકેત અગ્નિનું 3 વાર ચયન કરનારા પણ આ જ વાત કરે છે. અને નચિકેત અગ્નિ એટલે આ તો તમે વચમાંથી આ લોકોને સમજ નહીં પડે. શરૂઆતમાં આપણે આવી ગયું કે આ નચિકેતા અગ્નિ એટલે શું. અને એ નચિકેતાએ જે અગ્નિ પ્રગટાવ્યો એટલે વરદાન હતું યમરાજાનું કે આજથી આ અગ્નિ તારા નામે ઓળખાશે, એટલે એનું નામ નચિકેતા અગ્નિ કહેવાય છે. આ ભાષાંતર જવા દો. હવે હું તમને ફ્રી ટ્રાન્સલેશન કહું ને એટલે તમને વાત ગળે ઉતરી જશે. કર્મ ફળનું પાન કરનારા તડકા અને છાંયડા જેમ વિરુદ્ધ ધર્મી બે તત્વ દેહની બુદ્ધિ ગુફામાં પરબ્રહ્મના સ્થાન સુધી પ્રવેશેલા છે. બુદ્ધિ ગુફામાં તૈત્રીય ઉપનિષદ ભણ્યા હોય તમે, ત્યાં પણ એવું આવે છે કે આ બધું ક્યાં છે? બુદ્ધિ ગુફામાં. ખ્યાલ આવતો તો બોલો. યો વેદ નિહિતમ ગુહાયામ, યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન
ચોસનું થઈ એમ કરીને આગળ વાત નથી કરતો હું, પણ તૈતર ઉપનિષદમાં છે કે આ પરબ્રહ્મ આત્મા છે ને સચ્ચિદાનંદ એ ક્યાં હોય? હૃદયમાં. કેમ ખબર છે? હૃદય આકાશમાં હોય. આ ડૉક્ટરો શોધી ના શકે ને એટલા માટે. નહીંતર મારા બેટા જ્યારે માણસ મરી જાય ત્યારે શું કરે? પોસ્ટમોર્ટમ કરે ને, તો એ તો આત્માને શોધીને મારા બેટા પકડી લે તો પહેલો સાક્ષાત્કાર ડૉક્ટરને જ થાય, પણ એ લોકો ના પકડી શકે. એટલે આવું કહ્યું. નાઉ રિમેમ્બર વન થિંગ, જે વસ્તુ અસ્તિત્વમાં હોય એનું ઘણીવાર લોકેશન ખબર પણ પડે અને કેટલી વાર ન પણ ખબર પડે. યુ કેન ઓપરેટ હ્યુમન સ્કલ, યુ કેન ટેક આઉટ બ્રેન, યુ કેન ટચ બ્રેન, યુ કેન પિન પોઈન્ટ બ્રેન બટ નોટ માઇન્ડ. મન પણ ના શોધી શકે ડોક્ટર, મનને અડી ના શકે, તો આત્માને કેમ ના અડવાના હતા પોસ્ટમોર્ટમ કરીને? એટલે જુઓ, આ હૃદયાકાશની વાત આપણને કરવામાં આવી. એટલે કહે છે કે દેહની બુદ્ધિ ગુફામાં, એટલે આ હાર્ટની અંદર જે હૃદયાકાશ છે તે બુદ્ધિ ગુફામાં પરબ્રહ્મના સ્થાન સુધી પ્રવેશેલા છે બે તત્વ. અને એ બંને કેવા? તડકા છાયડાની જેમ વિરુદ્ધ ધર્મવાળા છે. એવું બ્રહ્મવેત્તાઓ કહે છે. વળી પંચાગ્નિના ઉપાસકો અને નાચિકેત અગ્નિનું 3 વાર જેણે ચયન કર્યું છે એવા કર્મઠો પણ આ જ વાત કરે છે. એટલે આ તો જ્ઞાનીઓએ આપણને આવું કહ્યું. હવે સરળતાથી આપણે આગળ જઈએ. તમારું ભાષાંતર બાદ થોડી ધીરજ રાખજો. આજ મહત્વની એક વાત આ ગ્રહસ્થોને બધાને કામ આવે એવી છે. દ્વિતીય વલ્લીમાં વિદ્યા અને અવિદ્યા વિરુદ્ધ ધર્મી છે. આ ત્રીજી વલ્લી છે. દ્વિતીય વલ્લીમાં આ બધી ચર્ચા થઈ ગઈ, પરંતુ ફળ સહિત યોગ્ય નિર્ણય ત્યાં દ્વિતીય વલ્લીમાં લેવાયો નહોતો. એટલે ત્રીજી વલ્લીની વાત આજે શરૂ કરવામાં આવે છે. તૃતીય વલ્લીમાં વિદ્યા અને અવિદ્યાના, એટલે જ્ઞાન જો અને અજ્ઞાન એવું નથી કહ્યું, વિદ્યા અને અવિદ્યા કહ્યું. આ બ્રહ્મ વિદ્યા કહેવાય. આપણે જે ભણો છો ને તમે આત્મા સંબંધી બ્રહ્મ સંબંધી, એ વિદ્યા કહેવાય. એ સિવાય જેટલું છે એને અવિદ્યા કહેવાય. જો અવિદ્યામાં અંગ્રેજીમાં OF લાગે, એટલે જુઓ, નોલેજ ઓફ કેમેસ્ટ્રી શું લાગ્યો? ઓ લાગે. નોલેજ ઓફ ઇલેક્ટ્રિસિટી, એટલે આ બધા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બને. નોલેજ ઓફ લાગે ફિઝિક્સ, નોલેજ ઓફ ફિઝિક્સ. નોલેજ ઓફ લેંગ્વેજીસ, બરાબર? શું લાગે? અંગ્રેજીમાં ઓફ લાગે. અને ગુજરાતીમાં નો, ની, નું, ના એવું લાગે. ટૂંકાણમાં આ જે બ્રહ્મજ્ઞાન છે ને એમાં નો, ની, નું, ના લાગે. બ્રહ્મનું જ્ઞાન ના કહેવાય, કારણ કે બ્રહ્મ પોતે જ્ઞાન સ્વરૂપ છે. અને ઉપનિષદોએ શું કહ્યું? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ. પાછું ગુહા એટલે બુદ્ધિ ગુફા, આકાશની, હૃદય આકાશ. એટલે બ્રહ્મ પોતે જ જ્ઞાન સ્વરૂપ છે. એટલે બ્રહ્મનું, ની એવું, અને નોલેજ ઓફ બ્રહ્મ ના કહેવાય. સમજ પડે છે? નોલેજ એ પોતે જ જ્ઞાન સ્વરૂપ છે. હવે આ તૃતીય વલ્લીમાં આવી બધી વાત ચર્ચા કરવામાં આવશે. એટલે અવિદ્યા અને વિદ્યાનો યોગ્ય નિર્ણય કરવા માટે રથના રૂપક સાથે વાત કરવામાં આવે. રથનું રૂપક એટલે જુઓ, ગઈકાલે વાત કરતો હું કે અમુક વસ્તુઓ સમજાવવા માટે દ્રષ્ટાંત જોઈએ, કથા જોઈએ, એક રૂપક જોઈએ. રૂપક દ્વારા સમજાવવામાં આવે તો આપણને વસ્તુ જલ્દીથી સમજ પડી શકે. એટલે એવી વાત કરો. આ વલ્લીમાં પરમાત્માના સાધનો કયા છે એનું વર્ણન છે. આ વાત હવે સંન્યાસી માટે કરું છું. ગૃહસ્થીઓને સમજવી હોય તો સમજવા પ્રયત્ન કરે. આમાં પરમાત્મા પ્રાપ્તિના સાધનો કયા છે એનું વર્ણન છે. આ જેટલા બધા ભગવાવાળા બેઠા છે એ બધા માટે પ્રશ્ન છે. તમે બધા શ્રોતાઓ છો, આ શ્રોતાઓ છે, પણ આ લોકો સાધકો પણ છે. તમે સાધક છો કે નહીં? છો? હા કે આ તો ના કહો. તમે સાધક છો ને? તમારે આત્મજ્ઞાન જોડે સાધક છો ને? હવે જો મને માફ કરજો, આજે આમાંના કોઈને ખબર નથી.
અને આ લોકોને ઘર બાર મા બાપ મૂકીને મારી પાસે આવ્યા હોય, હું એ લોકોને સત્યને કહું તો કોણ કહેશે? આ લોકો તો સાધક નથી, અને તમે જેટલા બેઠા છો ને, તમે કોઈ સાધક નથી. એક કોઈ સાધક અને એક કોઈ સાધ્ય. હવે સમજો, સાધ્ય એટલે પરમાત્મા, અને સાધક જેને પરમાત્મા મેળવવો છે તે. આજે ખૂબ ઊંડી, ખૂબ અગત્યની, અને કદાચ મારા જીવનની પહેલી વાર આ રહસ્યનું ઉદ્ઘાટન કરું છું. કોઈ સાધક નથી. સાધક અને સાધ્ય એવી રીતે ધ્યાન અને ધ્યાતા. હું ધ્યાતા હોઉં તો એક વસ્તુ ધ્યેય હોય, તો ધ્યેય અને ધ્યાતાની વચ્ચે શું હોય? ડિસ્ટન્સ હોય ને. મૂર્તિ હોય તો એ મૂર્તિનું ધ્યાન કરતો હું. એવી રીતે સાધ્ય ક્યાંક હોય અને હું સાધક હોઉં, અને હું સાધક થઈ અને સાધ્યની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરું છું. એને જે મૂર્ખામી આ જગતમાં બીજી કોઈ નથી. કારણ કે ઈશ્વર ક્યાં છે? શું ઈશ્વર મારાથી દૂર છે? ના, એ તમારી ભીતર છે. કૃષ્ણ પરમાત્માએ કહ્યું, ના માનવું કૃષ્ણ પરમાત્માની વાત એ જુદી વાત છે, પણ કૃષ્ણ પરમાત્માએ તો એવું કહ્યું કે હૃદયની અંદર છે. 18મા અધ્યાયમાં શું વાત કરી? ઈશ્વર સર્વભૂતાનામ, એટલે ઈશ્વર તારી અંદર છે અને તું જ ઈશ્વર છે. હે, તો હું સાધ્ય થયો. જે વસ્તુ મારે શોધવાની હોય એ મારાથી દૂર હોય તો હું સાધક હોઉં. If there is distance in time and space, then it is correct. કેટલા કલાક દૂર છે ઈશ્વર મારાથી? જરાય નહીં. કેટલા માઇલ દૂર છે? જરાય નહીં. તો મારી ઈશ્વર પાસે પહોંચવાનું ક્યાં છે? હું ઈશ્વર છું એ જાણવાનું છે. એટલે હું સાધ્ય છું. બસ આજે જો આ સંન્યાસીઓને આટલી મારી વાત ખબર પડે તો આ જન્મે આ લોકોનો સાક્ષાત્કાર થશે. પણ એ લોકો નથી ભૂલી શકતા. એ લોકો એમ કહે છે કે હું સાધક છું, સાધક છું, સાધક છું. તમે સાધ્ય છો. અને આ કઠોપનિષદ વાત કરવા માંગે છે, અને કઠોપનિષદના બી વાત કરવી છે. પણ કઠોપનિષદ છે ને એ તો ગ્રંથ છે અને અદ્રશ્ય છે, ઋષિઓની વાણી. એટલે આ લોકોને સમજાતી નથી. અને therefore we need a teacher who is not cheater. અને એવો કોઈ ટીચર તમને સમજાઈ શકશે. અને આજે તમને કહું છું, તમે સાધક નથી. તમે શું છો? સાધ્ય છો. એટલે આગળ જઉં છું. આ વલ્લીમાં પરમાત્મા પ્રાપ્તિના સાધનો કયા છે એનું વર્ણન કરવામાં આવે છે. દ્વિતીય વલ્લીમાં એટલો જ ઉલ્લેખ હતો કે જીવનું લક્ષ્ય પરમાત્મા છે. આ સ્ટેપ બાય સ્ટેપ આ ઉપનિષદો આપણને સમજાવે છે. સીધે સીધું આવું તમને ના કહેવાય. બીજી વલ્લીમાં જે વાત કરી હતી જુદા કરીને આગળ ગહન સત્ય સમજાવવામાં આવે છે. જીવનું લક્ષ્ય પરમાત્મા છે, પરંતુ તેના સાધનોનો નિર્દેશ નહોતો કર્યો કઠોપનિષદે. એટલા માટે કે પહેલા લોકોનું ખોટું ખોટું સમજાય તેનો આરોપ કરીને, અને પછી આરોપ કાઢી અને અધિષ્ઠાનનું જ્ઞાન કરાવવાનો એક સફળ પ્રયાસ શ્રુતિઓ કરતી હોય છે. ટૂંકમાં એ સાધનોનો નિર્દેશ નહોતો કર્યો. અને અત્યારે કહેવામાં આવે છે કે ત્રિણાચિકેતા, એટલે 3 વાર નચિકેતા અગ્નિનું ચયન કરનારા, અથવા પંચાગ્નય એટલે પંચાગ્નિના ઉપાસકો, અર્થમાં બ્રહ્મવિદો. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી, જે બ્રહ્મને જાણે છે પોતે બ્રહ્મ બની જાય છે અને બ્રહ્મ છે જ એવું એને જ્ઞાન થાય છે. આ બધા બ્રહ્મવેતાઓ 3 જણાવે આવું કહ્યું. શું કહ્યું? શુભ કર્મ કે સ્વકર્મનું ઋતમ એટલે સારું ફળ ભોગવનારા, પીનારા એટલે પીબંતો 2 છે, જે દેહરૂપી લોકની બુદ્ધિ ગુફામાં વસે છે. સારા એટલે સુકૃતનું ફળ ભોગવનારા 2 છે. પણ ભોગવનારા કહેવાય, પણ એક ભોગવે છે અને જે ભોગવે છે એનો બીજો ઈશ્વર નામનો જે તત્વ છે એ સાક્ષી છે. એટલે કહ્યું ઋતમ પીબંતૌ, શુભ કર્મોનું ફળ ભોગવનારા, એવું કહ્યું. અત્રે પીબંતો દ્વિવચન છે, એનો પ્રયોગ કરવામાં આવ્યો. 2 એટલે કોણ? એક તો જીવાત્મા. એટલે જીવાત્મા એટલે કોણ? આ શરીરનો જે અભિમાની છે, જે એમ માને ને
હું આ દેવ છું, હું રમણ છું, હું મગન છું, હું ફાધર છું, હું સન છું, આ બધું આવું જે કહે એ જીવાત્મા. પછી આ કર્મનો કરતા હું છું એટલે પોતાને કરતા માને એ જીવાત્મા. કર્મફળનો ભોગતા હું છું એવું જે માને એને જીવાત્મા કહેવાય. સમજાય છે કે નહીં? તો જુઓ, આ બે કોણ હૃદય ગુફામાં રહેનારા? તો કહે છે એક જીવાત્મા એટલે જેને ભોગતા. અને ભોગતા એટલે તમે જે વખતે એવું માનો કે આ કર્મનું ફળ મને મળ્યું છે, અને જે વખતે તમે માનો કે આ છોકરાનો હું બાપ છું, આ સ્ત્રીનો હું પતિ છું, આ બાપનો હું પુત્ર છું, એવું માન્યું, તમે સંસારી બની ગયા. દેટ્સ ઓલ. સંસારી એટલે કોણ? અજ્ઞાનમાં હું તો પરમ તત્વ છું, સચ્ચિદાનંદ, પણ તમને જીવ માની અને કરતા બનો, ભોગતા બનો, ઉપાધિ દ્વારા તમે પિતા, પુત્ર, પતિ એવું બધું બનો. સાંભળજો હા, એટલે તમે સંસારી બની ગયા. હવે તમે સંસારી થઈ ગયા માટે સંસારના તરણ માટે તમે બધા ભેગા થયા છો. અને અમે છૂટીએ કેવી રીતે? પણ તમને કોણે કહ્યું હતું કે તમે સંસારી બનો? તમે તમારી મેળે બન્યા છો. તો તમારી મેળે તમે બંધનમાં પડ્યા અને અમારી ભાઈ આવીને કહો છો કે અમને છોડાવો. તમે બંધનમાં જાતે પડ્યા છો. હા, ચાલો આગળ વાત ચાલે ધીરે ધીરે. એની અંદર એક આ જીવાત્મા છે આપણા હૃદયમાં, અને એક એવો છે બીજો છે. બે જણા રહે છે. એટલે કયું? ઋતમ પિબંતમ. એટલે એક બીજો છે અને એનું નામ ઈશ્વર છે. એટલે જીવ અને ઈશ્વર બંને એક જ જગ્યાએ રહે છે. પણ પેલું ઈશ્વર છે ને, એ આ જીવાત્મા કરતા ભોગતા બની જે કંઈ કરે છે એનો સાક્ષી છે. જીવાત્મા કર્મ કરે, ઈશ્વર કર્મ નથી કરતો. પણ જે જીવાત્મા કર્મ કરે છે એનો સાક્ષી છે પેલો. એટલે સાક્ષી એટલે કંઈ ના કરે. ઇટ ઇઝ એન એમ્પાયર. બોલિંગ ના કરે, બેટિંગ ના કરે, આઉટ ના થાય, નોટ આઉટ ના કરે, કશું નહીં. એમ્પાયર છે. એનું નામ ઈશ્વર અને એક છે જીવાત્મા. તો પણ એમ કે જો બંને એક જ હોય તો બધાને બે છે એવું શું કામ કહ્યું? શું કામ કહ્યું? સમજાય છે. શેનાથી? દ્રષ્ટાંતથી. અને મેં ગઈકાલે કહ્યું હતું, આ જ્ઞાન આપવામાં દ્રષ્ટાંત અને કથા નિર્મૂળ કરવામાં આવતો નષ્ટ થઈ જાય વેદો. હવે જો છે એક, બોલાય બે. કેવી રીતે બોલાય બે? શા માટે? એવું સમજાય દઉં. આપણે બધા અહીં બેઠા છીએ, સામેથી એક મોટું ટોળું જતું હોય અને આપણે કોઈને કહેવું હોય કે તમે પેલા ભાઈને ઓળખ્યા? ના. તો કે પેલા ટોળામાં જાય. ક્યાં? તો કે જો પેલામાં તો ભગવા કપડાં પહેરીને જાય છે ને, એમાં એને પેલું ઊંચો માણસ નથી ટોપીવાળો એ. સાંભળો, પણ તમે શું કીધું? પેલા ભગવાવાળા જાય છે ને, પણ જે ટોળું હતું ને એમાં ભગવા કપડાં પહેરેલું તો એક જ માણસ હતો. પણ સમજાવવા માટે શું કહેવાય કે પેલા ભગવાવાળા જાય છે, હું સમજી ગયો. આ તમને વાત ગળે નથી દોરતી. બીજી વાત, એવું ટોળું જતું હોય ને અને ચોમાસાની ઋતુ, પણ એમાં એક જ માણસ પાસે છત્રી હતી, બીજા કોઈ પાસે છત્રી નથી એ ટોળામાં. એટલે આપણે શું કહીએ? જો ભાઈ પેલા ક્યાં? પેલા છત્રીવાળા નથી જતા? છત્રીથી એક જ માણસ પાસે હોય, પણ આપણે શું કહીએ છીએ? પેલા છત્રીવાળા જાય છે ને. હા, એટલે એક જ માણસ પાસે છત્રી હતી, છતાં આપણે એવું કહું છત્રીવાળા જાય છે કે નહીં. એને શાસ્ત્રોમાં છત્રી ન્યાય તરીકે ઓળખવામાં આવે છે. એમ બંને ભોગતા એટલા માટે કહ્યું, પેલો એક ભોગતા છે જીવાત્મા, એટલે પેલા ઈશ્વરને પણ ભોગતા કહેવામાં આવ્યું. અને દ્વિવચનનો પ્રયોગ કરીને ઋતમ પિબંતવ એવો શબ્દ પ્રયોગ ત્યાં છે. જેવી રીતે એક ટોળું દૂર જાય, તેમાં એક જ માણસ પાસે છત્રીઓ છતાં એ ટોળાનો નિર્દેશ કરવા માટે એવું કહેવાય કે સામે જુઓ પેલા છત્રીવાળા જાય છે ને, આમાં છત્રીવાળો એક જ માણસ હોય, પણ એ છત્રીવાળા જોડે આખા ટોળાના લોકોનો સંબંધ જોડીને એવું કહેવાય. અને આખા સમૂહની વાત બહુવચનમાં કે દ્વિવચનમાં થાય. એ પ્રમાણે અહીં વાત કરવામાં આવી છે. હવે સુકૃતસ્ય લોકે એટલે શુભ કર્મોના ફળ, જે સ્વકર્મ ફળ છે એ ભોગવે છે. સ્વકર્મના ફળ ભોગવે છે.
પણ તો એવું તમારી સમજ માટે કહેવાય કે ફળ ભગવાન આપે છે. ભગવાન ફળ આપતા નથી, ભગવાન કે ઈશ્વર દ્વારા ફળ મળે. આ સમજવા જેવી વાત છે. જેમ એક ટ્રાન્ઝિસ્ટર રેડિયો અહીં પડ્યો હોય આમ, અને ગાયન તમે સાંભળતા હો, તમે શું કહો છો? હું ટ્રાન્ઝિસ્ટરથી ગાયન સાંભળું છું. પણ ટ્રાન્ઝિસ્ટર ગાતો નથી, ગાનારી લતા મંગેશકર તો મુંબઈના સ્ટેશનમાં બેઠી છે. એ ટ્રાન્સમીટર ત્યાંથી થાય, અને આ ટ્રાન્ઝિસ્ટર રેડિયો છે એને રિસીવિંગ સેટ કહેવામાં આવે, પેલું ટ્રાન્સમીટર કહેવાય. પણ આપણે શું સમજીએ છીએ કે આ ગાયન તમે ક્યાં સાંભળ્યું? મેં તો ટેપ રેકોર્ડર દ્વારા અથવા શું કહેવાય ટ્રાન્ઝિસ્ટર દ્વારા સાંભળ્યું. પણ ટ્રાન્ઝિસ્ટર પોતે ગાતો નથી, ટ્રાન્ઝિસ્ટર દ્વારા લતા મંગેશકરનો અવાજ આવે છે. એમ ભગવાન દ્વારા કર્મ ફળ મળે છે. ભગવાન આપતો નથી, ઈશ્વર આપતો નથી. ઈશ્વર તો મોટામાં મોટો ન્યાયાધીશ છે. તમે જેવા જેવા કર્મ કર્યા, પુણ્ય હોય તો પુણ્યનું ફળ મળે, પાપ હોય તો પાપનું. પણ એ ઈશ્વર ન્યાયાધીશ એટલે કર્મનો જે કાયદો છે ને એ કાયદાનો બનાવનાર કહેવાય, કર્મના કાયદાનો. એટલે કર્માધ્યક્ષ કહેવામાં આવે, કર્મ ફળ દાતા કહેવામાં આવે, સર્વજ્ઞ કહેવામાં આવે, સર્વશક્તિમાન કહેવામાં આવે. કોને? ઈશ્વરને. અને એવો ઈશ્વર એક જ હૃદયમાં છે. એ હૃદયાકાશમાં ઈશ્વર પણ છે અને જીવાત્મા પણ છે, બે નથી. પણ જ્ઞાન થાય ત્યારે ખબર પડે, ઓહો આ ઈશ્વરને જ અમે જીવ સમજી બેઠેલા. એ અજ્ઞાન આપણું. બે નથી, છે તો એક જ. એટલે દાખલો શું આપવામાં આવ્યો? તડકાને છાંયડા જેમ. બોલાય બે કે તડકોને છાંયડો, પણ એક જ છે. અને પ્રકાશનો અભાવ હોય, તડકાનો અભાવ હોય, એને આપણે છાંયડા તરીકે ઓળખીએ છીએ. પણ છાંયડાનું સ્વતંત્ર અસ્તિત્વ હોઈ શકે નહીં તડકા વગર. એટલે તડકો એક જ છે, પણ બોલાય બે. આગળ જવું છું ધીરે ધીરે. એવી રીતે કાં તો પેલા સંન્યાસી કાં તો પેલા છત્રીવાળો એક જ હોય, પણ એમ કહેવાય કે પેલા ભગવાવાળા જાય છે, પેલો છત્રીવાળા જાય છે એમ. તો હવે આગળ જઈએ ધીરે ધીરે. મહત્વની વાત, આ તમારા જીવનમાં શિલાલેખની જેમ કોતરવા જેવી વાત. અનેક જન્મોના કોઈ પુણ્ય કર્મ હશે ને એટલે તમને આ મનુષ્ય દેહ મળ્યો છે. અને તમને પુણ્ય કર્મો કર્યા હશે ને માણસનું શરીર મળ્યું છે ને એટલે હું તમારી જોડે વાત કરું છું. ઘેટા બકરા કૂતરા બિલાડાને ભેગા કરીને વાત કરતો નથી. પણ હું શાસ્ત્ર ભણ્યો છું એટલે મને ખબર છે કે મારી સામે જે બેઠા છે ને એને હજારો કર્મના કોઈ પુણ્ય કર્મ કર્યા છે. અને આટલું તમને કહીએ ને, માફ કરજો, આટલું તમને કહીએ ને કે હજારો કર્મ જન્મોના પુણ્ય કર્મથી તમને મનુષ્ય દેહ મળ્યો છે, તો એ મનુષ્ય દેહ અંતિમ સુધારવા માટે તમે વિચારતા જ નથી. નહીં તો મારી સામે બધા સંન્યાસી બેઠા હોય, પણ કોઈને કલ્યાણ ક્યાં કરવું છે મનુષ્ય દેહનું? કોઈને નથી કરવું. એટલા માટે વારંવાર કથા કથા કથા, શ્રવણ શ્રવણ શ્રવણ, સત્સંગ 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 કરાવવામાં આવતો હોય. હજુ મોડું નથી થયું. ગ્રસ્ત આશ્રમમાં હોય તો વાનપ્રસ્થનો જેવું જીવન જીવવાનો પ્રયત્ન કરો. અને આ વાનપ્રસ્થ જેવા જીવનનું એક નમૂનો તમે અત્યારે મારી સામે બતાવો છો મને કે અમને આ સત્સંગમાં બ્રહ્મ જ્ઞાનમાં રસ છે. અને વાનપ્રસ્થમાં જો તમે હો તો સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરો. કેમ? ઘેટા બકરાને બિલાડાને તો આ ઉપદેશ અપાય જ નહીં ને. માણસ શું એટલે અમે આપીએ. અને એટલા માટે કહેવાયું કે અનેક જન્મોના પુણ્ય કર્મનું ફળ મનુષ્ય લોકમાં કે દેહમાં આપણને પ્રાપ્ત થતું હોય છે. એટલે આપણને જે હૃદય મળ્યું છે ને એ સર્વોત્કૃષ્ટ હૃદય છે. કારણ કે આપણા જ માણસના હૃદયના આકાશમાં જીવાત્મા અને પરમાત્મા બે જણા, અજ્ઞાન કાળે બે જણા છે, પણ જ્ઞાન કાળે એક જ ઈશ્વર છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ, એવું 18મા અધ્યાયમાં ભગવાને અર્જુનને સમજાવવાનો પ્રયાસ કર્યો. તો આ હૃદય માટે એક સુંદર વાત પાછી ઉપનિષદની છે. અંગુષ્ઠ માત્રો વૈ પુરુષ મધ્યે હૃદય તિષ્ઠતિ.
આ ઈશ્વરને બધું કેવો છે તો અંગૂઠા જેવો. કેમ એવું કહ્યું? હું ટેકનિકલી વાત કરું. આ તમે જેટલા બેઠા છો ને તમે મુઠ્ઠી બંધ કરો આમ, અને આ મુઠ્ઠી છે ને તમારું હૃદય આટલું જ સાઈઝનું છે અંગુષ્ઠમાં. અને આ અંગૂઠો છે એને આમ કરો એટલે આનું માપ આવી ગયું. જો આમ એટલે આ અંગૂઠો જેટલો છે ને એટલે આ મુઠ્ઠી જેટલું આપણું હૃદય આટલું છે અને એની અંદર આકાશ છે. સારું. મધ્ય રુધિ યહ તિષ્ઠતિ, એ હૃદયાકાશની મધ્યમાં આ વસે છે. જેમ આકાશ સર્વવ્યાપક છે, સાંભળજો, આકાશ તો સર્વવ્યાપક છે, એ આત્મા સર્વવ્યાપક છે. અને જો સર્વવ્યાપક હોય તો મનુષ્ય દેહમાં તો હોય જ, કારણ કે મનુષ્યનો દેહ છે ને બ્રહ્માંડની બહાર નથી. આત્મા બધે જ છે, ઈશ્વર જો બધે જ હોય, જો તમે કારણ અને કાર્યના સિદ્ધાંતથી લો તો પણ આ સર્જનહાર બધે જ છે. જો બધે જ હોય તો મનુષ્યમાં હોય, અને મનુષ્યમાં હોય તો ક્યાં હોય? હૃદય આકાશમાં. અને આકાશ અદૃશ્ય છે ને આત્મા અદૃશ્ય છે. અદૃશ્ય અદૃશ્યમાં જ વસી શકે. હવે આગળ જઈએ ધીરે ધીરે. હું બેકગ્રાઉન્ડ કરીને મારી જે મહત્વની વાત કહેવી તે, પરમાત્મા સર્વવ્યાપક હોવાથી હૃદય આકાશમાં પણ એ વસે છે, એ સ્વાભાવિક છે. પીબંતો કરીને બે વાત કરો મેં. આમ આત્મા હૃદય કાશે વસે છે એટલે સર્વવ્યાપક પણ છે અને વ્યષ્ટિમાં પણ છે, વ્યક્તિમાં પણ છે અને સમષ્ટિમાં પણ છે, વ્યક્તિમાં પણ છે અને વિરાટમાં પણ છે. બધે છે એટલે માણસના શરીરમાં તો હોય અને હોય. જીવાત્મા શરીર કે દેહરૂપી પૂરી કે પૂરમાં વસે છે. એ આપણે ગીતામાં ભણી ગયા છે. નવદ્વારે પૂરે દેહી નૈવ કુર્વન ન કારયન. આ શરીર નામનું એક શહેર છે, એમાં 9 દરવાજા છે. ને બધી વાતો પૂર્વે બહુ ચર્ચાઈ ગઈ છે. મારે આજે એક મહત્વની વાત કરવી છે. પરમાત્મા એટલે બ્રહ્માંડ રૂપી પૂરમાં વસનારો, બ્રહ્માંડ રૂપી પૂરમાં વસનારો. એક આ દેહરૂપી પૂર છે અને એક બ્રહ્માંડ. તો બ્રહ્માંડ રૂપી પૂરમાં વસનારો પરમાત્મા દેહમાં તો હોય જ, આખા બ્રહ્માંડમાં હોય તો દેહમાં હોય જ, એમાં કોઈ શંકા નથી. જ્યાં બે આત્માઓ છે એવી વાત કરવામાં આવી છે, ત્યાં દેહ બ્રહ્માંડની બહાર નથી. એટલે કહેવાય બે પણ છે એક જ. જે આપણા હૃદયમાં વસે છે ઈશ્વર, એ જ ઈશ્વર બધે છે. એટલે સમજવાનું એ તો એક જ છે, પણ સમજાવવા માટે બે એવું કહેવામાં આવે છે. અને એનું નામ છે હૃદયાકાશ. હૃદયાકાશનો ઉલ્લેખ કરવા માટે મંત્રની અંદર એને પરમે પરાર્ધે એવો શબ્દ પ્રયોગ એના માટે કરવામાં આવ્યો છે. પરમે પરાર્ધે એટલે જીવ અને બ્રહ્મ બંને હૃદયાકાશમાં વસે છે. અર્થાત હૃદયાકાશમાં એટલે કહેવામાં આવે કે બુદ્ધિ ગુફા જેને કહેવામાં આવે. એટલે બુદ્ધિ પણ હૃદયાકાશમાં જ છે, કારણ સૂક્ષ્મ છે અને સૂક્ષ્મ બુદ્ધિથી જ આત્મ સાક્ષાત્કાર શક્ય છે. એટલે ઉપનિષદ ગાયું અને કહ્યું કે સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શી ભી. આત્મા ક્યાં છે તો કે એશ સર્વેષુ ભૂતેષુ. ભૂત એટલે માણસો, પ્રાણી માત્ર. એટલે કહે છે એશ સર્વેષુ ભૂતેષુ. ભૂત માત્રમાં તો આત્મા છે અને ઈશ્વરે છે, પણ કે છે ગૂઢોત્મા. એ આત્મા ગૂઢ છે, ગૂઢ છે, ગૂઢોત્મા ન પ્રકાશતે. સમજાય તેવો નથી, દેખાય તેવો નથી, જણાય તેવો નથી, પણ જણાયો છે. પણ કોના દ્વારા? સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા. એટલે કહ્યું કે દ્રશ્યતે તું અગ્રયયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શી વિહી. તમારી પાસે સૂક્ષ્મ બુદ્ધિ હોય તો જ સાક્ષાત્કાર થાય. આ સ્થૂળ બુદ્ધિથી નહીં થાય. અને સ્થૂળ બુદ્ધિ લીધે તમે ભેદનું દર્શન કરો એ સ્થૂળ બુદ્ધિ કહેવાય. સૂક્ષ્મ બુદ્ધિથી તો એક જ, અને એ તત્વ એટલે પરમ તત્વ છે, એનું જ્ઞાન આપણને થઈ શકે. કાં તો સૂક્ષ્મ બુદ્ધિ છે, કાં શુદ્ધ મનથી થાય. અને શુદ્ધ મનથી થાય એના માટે એવું કયું ઉપનિષદ હોય? મનસા એવ ઇદમ આપતવ્યમ નેહ નાનાસ્તિ કિંચન. આ નેહ નાનાસ્તિ કિંચન અવધૂતજીએ બહુ સુંદર ગુજરાતીમાં સમજાય એવી રીતે વાત કરી છે. આ બધી નાના રૂપે તું વસે, નાના નામે એક, ભક્તજનોને કારણે. એ બધું ઘણું બિચારે કહ્યું, પણ આ લોકોને ના ગુજરાતી સમજાયું અને ના તમને સંસ્કૃત સમજાય. કાંઈ વાંધો નહીં. હવે જો આગળ
છાયા તપો બ્રહ્મવિદો વદંતી, બંને તડકા અને છાંયડા જેમ વિરુદ્ધ ધર્મવાળા છે તેવું બ્રહ્મવિદો કહે છે. બે અર્થાત જીવાત્મા અને પરમાત્મા. છાંયડો છે ને એ શબ્દનો પ્રયોગ એટલા માટે કરવામાં કે જીવાત્મા અલ્પજ્ઞ છે. છાંયડો એટલે અલ્પ પ્રકાશ, પેલું પૂર્ણ પ્રકાશ તડકો એટલે, અને અલ્પ પ્રકાશ એવો સંકેત આપવા માટે છાંયડો, છાયા એવો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો. એટલે આ જીવાત્મા અલ્પ પ્રકાશ છે એટલે છાંયડો કહેવાય, અલ્પ શક્તિમાન છે. કારણ કે એ કર્મ કરી અને ફળ માગે છે. એટલે કર્મનું ફળ, કર્મ જો લિમિટેડ હોય તો ફળ પણ લિમિટેડ જ મળે. અને અલ્પ પ્રકાશ છે, અલ્પ વસ્તુ જ માગે, નાશવાન વસ્તુ જ. તમે બધા જે કંઈ કરશો ને શું માગશો? નાશવાન. કારણ કે તમારે કંઈ આત્મજ્ઞાની થવું નથી કોઈ ગ્રસ્તોને, અને એવી ઈચ્છા પણ નથી. નહીંતર અલ્પ વસ્તુ છોડી દો અને સર્વ શક્તિમાન હોય, સર્વજ્ઞ હોય એવું જ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. અત્યારે કરી રહ્યા છો અને તમારો આ પ્રયત્ન સફળ થાય એવી પ્રાર્થના કરું ભગવાનને. ટકાવી રાખજો. આ સત્સંગની જો વાસના અંદર પેદા થઈ હોય તો. એટલે જીવાત્મા છાંયડા જેવો અલ્પજ્ઞ જ્ઞાનવાળો, અલ્પ પ્રકાશયુક્ત, અલ્પ શક્તિમાન છે. કર્મ અને કર્તાનું ફળ ભોગવનારો છે. શુભ કર્મથી સુખ મળશે અને અશુભ કર્મથી દુઃખ મળશે. અને એ બંનેમાં તમે પ્રયત્ન કરતા રહેલા છો બધા ગ્રસ્તો. સારું કર્મ કરી અને સુખી થવાનો પ્રયત્ન કરો છો, અને ભૂલમાં પાપ કર્મ થાય તમારાથી તો એ તમને ફળ તો મળશે તો દુઃખી થશો. પણ સુખી દુઃખી, સુખી દુઃખી. પણ આવી રીતે સુખી દુઃખી થતા હોત તો મને બહુ આનંદ છે. પણ તમે સુખી દુઃખી નથી. તમે કેવા છો ખબર છે? દુઃખી 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 સુખી સુખી, પછી દુઃખી 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 દુઃખી. એટલે દુઃખ બહુ છે તમારામાં અને સુખ કેટલું છે? અલ્પ છે. સારું, હવે ઈશ્વરની વાત, જીવાત્માની વાત થઈ ગઈ. આ ઈશ્વરને પરમાત્મા કેવો છે? તડકા જેવો છે. એટલે સંપૂર્ણ પ્રકાશયુક્ત છે, સર્વજ્ઞ છે, સર્વનો પ્રકાશક છે, સર્વશક્તિમાન છે. અને કરતાય નથી અને ભોગતાય નથી, પણ કરતા અને ભોગતાનો એ સાક્ષી છે. આવો જ ભાવ હવે મારે તમે વાત કરી છે ઋગ્વેદની. એ આ સમાજમાં આ જ મુશ્કેલી છે. આવી વેદોની વાત કરનાર સાધુ સંતો મરી પરવાર્યા. એ લોકોનું લક્ષ્ય જુદું થઈ ગયું છે. નહીં તો તમને આ બધું ખબર જ હોત. હું ઋગ્વેદ 1:164-46 વાત કરવા માગું છું. અને ઋગ્વેદમાં એવું કહ્યું છે, દ્વા સુપર્ણા સયોજા સખાયા સમાનમ વૃક્ષમ પરિસસ્વજાતે. આના પર મેં બહુ લખ્યું હિમાલય નારાયણ આશ્રમમાં. ખૂબ બરફ પડતો હતો. એક દિવસ મારી બારીમાંથી જોતો હતો કે એક વૃક્ષ ઉપર બે પક્ષી બેઠા છે. અને અહીં આ દ્વિવચને બેની વાત કરી તે. વૃક્ષ એક જ છે, ડાળી એક જ છે, પણ બે પક્ષી છે. એકનું નામ છે જીવાત્મા અને એકનું નામ છે ઈશ્વર એટલે પરમાત્મા. અને એક જે જીવાત્મા નામનું પક્ષી છે ને એ જઈ અને આમ ફળ ખાય, ફળ ખાધું, ભાઈ હા બહુ મીઠું છે, પછી બીજી ડાળી પર કૂદ્યું અને ફળ ખાધું, બહુ મીઠું છે, અને ગયું કડવું ફળ છે, થૂકી દીધું. એટલે શું? આ જીવાત્મા કેવો છે? કાં તો સુખ મળે એનું પુનરાવર્તન કરે, અને દુઃખ હોય એનાથી દૂર નાશવા પ્રયત્ન કરે. ભાઈ બીજું પક્ષી છે એ કંઈ કરતું નથી, પણ પેલું જીવાત્મા રૂપી પક્ષી છે ને જોયા કરે છે. એટલે વેદોએ કહ્યું, દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિસસ્વજાતે તયોર અન્ય. એનાથી બીજું પક્ષી છે, પીપલમ સ્વાદવંતી અનસ્નયો અભિચાકશીથી. અને એક ઈશ્વર નામનું બીજું પક્ષી છે હૃદયમાં, આકાશમાં. અને એ શું કરે છે? સાક્ષી છે. કર્મ પણ ના કરે એટલે કર્મનું ફળ પણ ના કરે, એટલે ઈશ્વરનો પુનર્જન્મ પણ ના થાય. અને એ સાક્ષી ભાવે બધું જોયા કરે, કરતા પણ નથી અને ભોગતા પણ નથી. હવે આટલી વાત તમને પકડાય તો હવે ગહન રહસ્ય ઉપર આપણે આગળ જઈએ. છાયા અને તડકો બોલાય બે છતાં અભિન્ન અને એક છે, એમ જીવ અને ઈશ્વર, જીવ અને બ્રહ્મ બોલાય બે છતાં બંને એક છે, અખંડ છે, અભિન્ન છે. છાયો પડછાયો છે કોના આધારે? તો તડકાના આધારે. તડકો ના હોય એટલે પ્રકાશ ના હોય તો અંધારું ના હોય. એમ તડકો ના હોય તો છાંયડો હોઈ શકે જ નહીં. એટલે ઈશ્વર છે
એને નહીં સમજનારા અજ્ઞાનમાં પોતાને જીવ માનીને બેઠા છે. હવે આજે જ તમને કહું છું, તમે જીવ નથી. હવે પછી આગળ સમજાવીશ કે જીવ કેવી રીતે બન્યા. સૂર્યનો પ્રકાશ અડધી પૃથ્વી ઉપર પડે 1/2, એટલે જ્યાં પ્રકાશ પડે એ દિવસ, એની પાછલી બાજુ પૃથ્વીની રાત હોય. હવે 1/2 જો છાંયો હોય ત્યાં રાત્રિ કહેવાય, અને જ્યાં તડકો હોય ત્યાં દિવસ કહેવાય. પર્વત, વૃક્ષ કે મનુષ્યો, આ સૌનો પડછાયો તડકા વગર સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં હોઈ શકે નહીં. હું મારો હાથ આમ કરું છું એટલે હવે ચોપડી પર છાંયડો પડે છે. આ લાઈટ છે, પણ આ છાંયડો છે ને એ આ પ્રકાશ ના હોય તો પડછાયો પડે જ નહીં. એટલે બોલાય, ફરતી સમજો, બોલાય બે, જીવાત્મા અને ઈશ્વર, પણ છે બંને એક. એવી રીતે છાંયડાનું, પડછાયાનું અસ્તિત્વ તડકા કે પ્રકાશ વિના સંભવ નથી. એ રીતે પરમાત્મા કે ઈશ્વર સિવાય જીવાત્માનું અસ્તિત્વ છે નહીં. એટલે હું બહુ ઠોસ કરીને તમને એટલું જ સમજાવવા માગું છું કે બે બોલાય પણ બે નથી. એ ઈશ્વર જે તમારા હૃદયમાં છે ને એને તમે અજ્ઞાનમાં ભૂલથી જીવાત્મા સમજી બેઠા છો. સર્વ જીવને, તમામ દેવને, સર્વભૂતાત્માને સત્તા અને અસ્થિ એટલે સ્ફૂર્તિ અને ચૈતન્ય એટલે એક્ઝિસ્ટન્સ એન્ડ કોન્શિયસનેસ પ્રદાન કરનાર છે કોણ? આત્મા એક જ છે, પણ બોલાય છે બે. જીવ અને બ્રહ્મ કે જીવ અને ઈશ્વરનું ઐક્ય કે રહસ્ય સમજાય તો વ્યક્તિનું સ્વતંત્ર અસ્તિત્વ તો છે જ નહીં. કોઈ દાડો કહેતા નહીં કે હું આનો બાપ છું, કોઈ દાડો કહેતા નહીં કે હું ઘરનો માલિક છું, કોઈ દાડો કહેતા નહીં કે આ ફેક્ટરીનો માલિક છું. તમે કંઈ જ નથી. તમારું તો અસ્તિત્વ જ નથી. અસ્તિત્વ તડકાનું છે. તમે તો છાંયડાઓ છો કે જે છાંયડાઓને મારે વાત કરવી કે તમે તડકો છો. વ્યક્તિનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી, એમ કર્મનું સ્વતંત્ર અસ્તિત્વ. તમે જે કંઈ કર્મ કરો છો એ તમે નથી કરતા. કર્માધ્યક્ષ તો ઈશ્વર છે. આપણે જે બધા કર્મો કરીએ ને એ ઈશ્વર દ્વારા થાય છે. એના સાક્ષી ભાવમાં તમને કર્મ કરવા માટે શક્તિ કોણ પ્રદાન કરે? ઈશ્વર. તમે જો કરી શકતા હોત ને કોઈ પણ કર્મ તો તમે તો શરીર છો ને શરીર એટલે મળદું, તો મળદું છે ને આમ ચિતા પર મૂકો એ પેલા દોડી નાહી જાય, પણ એ શરીર કંઈ જ ના કરી શકે. એવું સમજો ભાઈ કોક દાડો તો. આ મનુષ્ય દેહ મળ્યો છે માટે હું તમારી જોડે વાત કરું છું. સ્વયંની વ્યક્તિગત સત્તા નથી, સંપત્તિ નહીં, ખ્યાતિ નહીં, પ્રતિષ્ઠા નહીં, અને તમારો વૈભવ તો કોઈ છે જ નહીં. હા, પણ આ બધાનું અભિમાન તમને જરૂર છે. આ કુટુંબનો મુખ્ય છું એ અભિમાન છે. આ બહેરીનો પતિ છું એ તમારું અભિમાન છે. આ છોકરાનો બાપ છું એ તમારું અભિમાન છે. અને પૃષ્ઠ પુષ્ટ શરીર છું એ પણ તમને અભિમાન છે. આમાંનું તમે કંઈ છો નહીં, પણ એ બધી જ વસ્તુનું અભિમાન છે. અને એ અભિમાન તમને દુઃખી કરે છે. એ અભિમાન તમારું બંધન છે. અને અભિમાનમાંથી છૂટ્યા વગર મોક્ષ કોઈને મળે નહીં. છાંયડો ગમે તે કહેતો, પણ છાંયડાને ખબર હોવી જોઈએ કે તડકાને લીધે હું છું. એટલા માટે જો ઋષિ મુનિઓએ કેવું સુંદર, મૃદુલાબેન કેવી ઉપમા આપી. આ રૂપક કે તડકા છાંયડા જેવું. આહા, હદ થઈ ગઈ. અને આ બધું ના સમજાય ને ખાલી તડકોનો છાંયડો લખ્યો હોય એટલે ગુરુની જરૂર છે આપણે. અને કોઈ સમજાવે તો સમજાય. હું જે બધું બોલું છું ને આ બધું જ કે ચોપડીમાં અક્ષર લખ્યું નથી. એ તો ઈશ્વરની કૃપા કે હું હિમાલયમાં નારાયણ આશ્રમમાં જેવી જગ્યામાં રહેવાનું મળ્યું. 20 વર્ષ મેં ચિંતન કર્યું. સારું, આગળ વાત. સ્વયંનું અભિમાન છોડી ભીતરના પરમાત્માનું ચિંતન કરશો તો આ મનુષ્ય દેહ જે મળ્યો છે એ કદાચ સુધરી શકે. હવે જીવ અને ઈશ્વર એ બંનેની વાતો કરું. ઘણી બધી તત્વજ્ઞાની વાતો છે, પણ મેં કહ્યું ને દ્રષ્ટાંત દ્વારા તમને મારે સમજાવવું છે, એટલે એ બધું છોડી અને આગળ જઉં છું. કાંઈક સમયના ભાવે સાક્ષાત્કાર તો તમારે કરવો છે.
બંધનમાંથી છૂટવું છે ખરું, પણ સમય ક્યાં તમારી પાસે? સેલ ટેક્સ ચોરી કરતા આવડે છે? આવડે છે. ઇન્કમ ટેક્સ ચોરી કરતા આવડે છે? આવડે છે. સમયની ચોરી કરતા આવડે છે? નથી કરવી. એટલે ઓછામાં ઓછા સમયમાં આવીશું અને તમારું માથું ખાઈશું. સમય ક્યાં જ કોઈ પાસે? સમય જોઈએ છે બધા. ઋતમપી બનતો આ તમારામાંથી જેટલા લોકો પરણેલા હોય ને અને જેને પતિ કહેવાતું હોય એ લોકો મહેરબાની કરી અને મારી વિનંતીને માન આપી અને હાથ ઊંચો કરો. જે પરણેલા હોય અને પતિ કહેવાતો હાથ ઊંચો કરો. કરો હાથ ઊંચો શરમ વગર. સારું. હવે હું તમે જો પતિ હો તો મને આ પતિની જન્મ તારીખ કહી દો. તમે બધા કબૂલ કર્યું હાથ ઊંચો, વી આર હસબન્ડ. તમે જો પતિ હો તો મને પતિની જન્મ તારીખ કહી દો. તમે કઈ તારીખે પતિ તરીકે જન્મ્યા છો? તમે કહ્યું છે, મેં નહીં. તમે કહ્યું કે અમે પતિ છીએ. તમે પતિ હો તો તમારી જન્મ તારીખ બોલો. સારું, સરસ, મને આ ગમ્યું. સારું. એ કહે છે લગ્ન થયા ત્યારે અમે પતિ બને. સાંભળજો, આ બધી બહેનો સાંભળી લેજો. આ તમારા કલ્યાણની વાત કરું છું. હું તમારા પિયર પક્ષમાંથી વાત કરું છું. આ કહે છે કે અમે પૈણ્યા એ અમારી જન્મ તારીખ પતિની, બરાબર? તો ધારો કે એક માણસે એક વાર ડાયવર્સ લીધો, બીજી વાર ડાયવર્સ લીધો, ત્રીજી વાર ડાયવર્સ લીધો, તો ત્રણની જન્મ તારીખ એની જન્મ તારીખ કેટલી હોય? તો તમે 3 વાર જન્મ્યા છો. એટલે સાંભળો, હવે મારે આટલી વાત કરી દીધી. પહેલા બેકગ્રાઉન્ડ મેં તમને કહ્યું. એટલે હું શું કહેવા માંગુ છું કે તમે પતિ કહેવાઓ છો, તમે પતિ નથી. પતિ તરીકે તમે જન્મ્યા નથી. હું એમ કહું છું, કોક બાપની છોકરી એની પુત્રી તમારી પત્ની બની કઈ રીતે? મારે જાણવું છે. સારું, જે એમને પતિ બનાવતું તો મારે બનવું છે. કોકની છોકરી આપણી પત્ની થઈ કેવી રીતે? અને તમે પતિ કહેવાઓ છો. પતિ તરીકે તમે જન્મ્યા. આટલું સમજાય છે કે નહીં? એટલે હા કે ના? અરે શરમ વગર બોલો, હા કે ના? સમજાતું હોય તો મારે તમને એ કહેવું છે કે બ્રહ્મ કે ઈશ્વર જીવ કહેવાય છે, જીવ જન્મતો નથી. જો મૃદુલાબેન, આ સાહિત્યની સુંદર વાત એક આ દ્રષ્ટાંત કહેવાય અને દ્રષ્ટાંત દ્વારા સમજાવાય. અને એ વાત મારે આ સંન્યાસી માટે કહેવી છે કે જ્યારે એ લોકો બીજા પાસે જાય તો વધારે વધારે દ્રષ્ટાંત આપીને વાત કરવાની. જેમ તમે પતિ કહેવાઓ છો, તમારી કોઈ પતિ જન્મે નહીં, એમ જીવાત્મા જન્મે નહીં, પણ એવું માને કે આ શરીર મારું છે એટલે જીવાત્મા બની ગયું. એટલે આ શરીર તારું નથી. કેમ? પેલી વહુ કહે છે, પત્ની કહે છે કે આ વર મારો છે, અને છોકરા કહે છે આ બાપ મારો છે, અને સસરો કહે છે આ જમાઈ મારું માનતો નથી પણ મારો છે. કેટલા બધા લોકો તમારા એક શરીરને ક્લેમ કરે છે. અને પેલા કરમિયા પેટમાં છે ને એ કહે છે કે આ અમારો બ્રેકફાસ્ટ છે, અને માથાની જુઓ કહે છે આ ખોડો આ મારો ખોરાક છે. અને છેલ્લી વખતે જયારે છાછડી ઉપાડીને જાય ને, રામ બોલો ભાઈ રામ, ખબરદાર આ ક્રિશ્ચન છે, મુસ્લિમ છે, ધરતી કે મારો છે, મારામાં દાટવામાં આવશે. એટલે ઉભા રહો. અગ્નિ કે છે હિન્દુ છે, અગ્નિ સંસ્કાર થશે, અગ્નિ કે છે મારો છે. એ આ તમારે દેખવાનો છે, કોઈનો નથી. અને તમે માની બેઠા કે મારો છે, મારું બેટું પતિ છું કોકનો. એટલે તું કેમનો પતિ થયો? હા, તું પતિ ગયો હોય તો બરોબર, તું પતિ ગયો હોય તો બરોબર, બાકી તું પતિ કહેવાય. તું પતિ છે નહીં, પણ તે માની લીધું કે હું પતિ છું.
માં ઘણીવાર કહે કે મેં જાણ્યો છે 9 મહિના પેટમાં રાખ્યો હતો, આ મારો છે. તો બાપ કહે કે મારા વગર તારો સાથી થયો. લે, શરીર એક જ પણ ક્લેમ કરનારા કેટલા બધા. અને એ સહનશીલતાની મૂર્તિ પેલી માં 9 મહિના પેટમાં બાળક રાખ્યો, ઉછેર્યો, મોટો થયો, આંગળી પકડી અને નિશાળે લઈ જાય. શિક્ષક કહે છે નામ લખાવો. તારો છોકરો છે તો મારો છોકરો છે, નામ લખાય. નામ મારું ન લખશું, નામ એના બાપનું રાખેલું. આ સ્ત્રીનો ત્યાગ. પોતે જણે દુઃખ વેઠે પ્રસૂતિનું અને છતાં એના બાપનું નામ લખાવે. અને એ સ્ત્રીને આજે આ પુરુષોએ બજારમાં મૂકી છે. મને યાદ નથી પણ એક સિનેમાનું ગાયન હતું કે મર્દોને ઉસે બાજાર દિયા. આ તમારું શરીર છે ને તમને મનુષ્ય દેહ મળ્યો છે. મને કહેવા દો, આજે મોક્ષ માટે પ્રયત્ન કરી લો. છેતરાશો નહીં. હું આ પુરુષોને છેતરનાર છે. બહેનો માફ કરજો મને. અને બહેનોને આશ્રય જોઈએ એટલે કોકનો આધાર લીધો. પરમાત્માનો આશ્રય લો તો તમારું કલ્યાણ થશે. આગળ વાત ચાલે છે. ઈશ્વર કે બ્રહ્મ જીવ થતો નથી, પતિ થતો નથી, પતિ કહેવાય છે. તમે પોતે જ કર્મ કરીને એમ માન્યું આ શરીર મારું અને મારા શરીરથી જે કર્મ થાય છે એનો કરતા હું, અને જો કરતા હું તો એનો ફળ ભોગતા પણ હું, અને જો ફળનો ભોગતા હું તો પુનર્જન્મ મારો, અને પુનર્જન્મ મારો તો સદગતિ કે અવગતિ મારી. પણ શું કામ તમે આવું કહો છો કે હું જીવ છું? એટલે કે ઋતમ પીબંતવ એટલે બે છે હૃદયાકાશમાં, એક જીવાત્મા અને એક પરમાત્મા. મારી નજર ઘડિયાળ તરફ જાય છે પણ હું કેવી રીતે તમને આ બધું સમજાવું? આટલું બધું સમજાવાય એને જેની પાસે સમય હોય. પતિ થતો નથી, પતિ કહેવાય છે. પતિ જન્મતો નથી. બાકી 3 વાર લગ્ન કરે તો એ 3 વાર જન્મે એવું કહેવાય. સમજી લેવાનું. જેમ કોઈનો પુત્ર લગ્ન વિધિની કોઈની પુત્રી સાથે જોડાય તે સ્ત્રીના તાદાત્મ્યથી, મમત્વથી આ મારી છે એવું માને છે. હવે સંન્યાસીઓને કહી દઉં છું, તમે જો આ સંસ્થા સાથે તાદાત્મ્ય રાખશો તો તમારે એવું કહેવું પડશે કે આ આશ્રમ મારો છે. અને જો આવી ભૂલ કરી તો તમે દુઃખી થઈ જશો. હું મારા પેટ છૂટી વાત કરી દઈશું આજે તમને કે તમે જો ભેખ લીધો હોય તો આ મા બાપને છોડીને જો મારી પાસે આવ્યા હોય, ઘર છોડીને જો મારી પાસે આવ્યા હોય તો આશ્રમ તમારો છે એવી ભ્રાંતિમાં રહેશો નહીં. આ તમારો નથી. તમને રહેવા માટેનું આશ્રય સ્થાન મળ્યું હોય જુદી વાત છે. અને જો મળ્યું જ હોય તો આશ્રય સ્થાનનો શ્રેષ્ઠ ઉપયોગ કરજો, બીજી મોકાણ અને ખટપટમાં પડ્યા વિના. માત્ર તમારે જ્ઞાન લેવાનું. એ લોકોને જે ઉપદેશ આપું એ તમને પણ કહું છું. હવે જોજો, હા, ધ્યાન રાખજો. હમણાં છોડી દઈશ 5 મિનિટમાં. સ્ત્રીના તાદાત્મ્યથી, એના મમત્વથી આ મારી પત્ની છે એમ માની અને પોતે પતિ કહેવાય છે. કોઈ પતિ થતો નથી. અને ધારો કે કોઈ એમ કે હું આનો હસબન્ડ છું, પતિ છું, તો તારું ગઈકાલે તારું આ જે માણસ ગઈકાલે નહોતો પરણ્યો અને આજે પરણે એટલે આજથી પતિ કહેવાતો હોય તો હું પૂછું છું ગઈકાલે નહોતો પરણ્યો ને આજે રાતના પરણ્યો હોય, મોટાભાગે રાત્રિના લગ્ન થતા હોય તો પરણી અને બીજી સવારથી જો પતિ કહેવાતો હોય તો એના વજનમાં ફેરફાર થયો, એની હાઇટમાં ફેરફાર થયો, એના રૂપમાં ફેરફાર થયો. ફેરફાર શું થયો? કંઈ નહીં, ગઈકાલે હતું એ જ. એનામાં ફેરફાર તો જો એનામાં કોઈ જાતનું પરિવર્તન જ ન થતું હોય તે પતિ બનવો કેવી રીતે? મને બી સમજાતું નથી. અને મને તો ના સમજાય કારણ કે હું એ માર્ગે ગયો નથી, પણ તમને તો સમજાય ને એટલે હું તમને પ્રશ્ન કરું કે જો એ વ્યક્તિમાં કોઈ પણ જાતનો ફેરફાર ના થયો હોય તો બીજા જ દિવસથી લગ્નના
એ પતિ કહેવાય કઈ રીતે અને પતિ થયો કઈ રીતે, જો એનામાં કોઈ પરિવર્તન થતું ના હોય તો. એ જ રીતે જીવ થતો નથી, જીવાત્મા જન્મતો નથી, પણ માત્ર અજ્ઞાનમાં એ જીવાત્મા કહેવાય છે અને અજ્ઞાનમાં જે જીવાત્મા કહેવાય છે એનો ઉદ્ધાર તમારે કરવાનો. આમ જે સ્વયંને પતિ માને છે ને, સાંભળજો, તમે જો તમને પતિ માન્યા એટલે શું થયું ખબર પડી? હવે તમને નહીં, આ લોકોને કહું છું, જોઈશ તમારી બાજુ, વાત આ લોકોની કરું છું. જો તમને આટલું સમજાતું હોય કે તમને પતિ માન્યા તો તમે શું ભૂલ કરી છે ખબર છે? કુટુંબનો બોજો ઉપાડવાની ભૂલ કરી છે. હલકા ફૂલ જેવા હતા, જખ મારવા, આને દાગીના લઈને આલો છે, આને હાલ્લા લઈને આલો છે, અને એ જે કહે છે ને એમ ચોખ્ખું કહું છું, તમારે કરવું જ પડશે. અમુક વખતે તમારું નહીં ચાલે, નહીં ચાલે, હું સાચું કહું છું, તમારું નહીં ચાલે. તો તમે શું કામ માન્યું કે હું પતિ છું એવું માન્યું? તો એ લોકો જે કહેશે કરવું તો પડશે, ભલે 100% નહીં, 50% તો કરવું જ પડશે ને. સમજે? તમને કેવી રીતે ખબર? અમને એવી રીતે ખબર છે કે અમે કુપરા લોકોને કંઈ કહીએ ને તો કે હું છે ને એને પૂછીને તમને કહીશ. તારી જાય, મારો બેટો કહે છે હું પતિ છું ને પછી કે એને પૂછીને કહીશ. હવે બહેનોની વાત કરી દઉં. આમ બહેનોને કહીએ ને કે જો ભાઈ આવો અમારો કાર્યક્રમ છે અમારા આશ્રમમાં, અને તમારે કંઈક તમને લાગે કે આ બધું કાર્યક્રમ પછી તમારે ભાગ લેવો હતો, અમુક આવું બધું તમારે કરવું પડશે કે આપવું કરવું. હા, એ તો બરોબર સાવજી, તમારી વાત તો બહુ સરસ છે, પણ છે ને હું તમારા ભાઈને, મારો ભાઈ ક્યાંથી આવ્યો મારો ભાઈ? આ બધી વાઈડીઓ મને એવું જ કહે છે કે તમારા ભાઈને પૂછીને કહીશ. એટલે હું તો ભાઈ બધા મા બાપ છોડીને આવ્યો છું, મને હું મારો ભાઈ ક્યાં પાછા વાર બેઠા, એનો પતિ અને મારો ભાઈ ક્યાંથી આવ્યો? જે ઘડી તમે માન્યું કે હું પતિ છું એટલે જવાબદારી તમારે ઉપાડી પડી, દાંપત્ય જીવન પાડી ગૃહસ્થ ધર્મમાં જોડાય છે, ભરણ પોષણની પોતે જવાબદારી ઉપાડે છે, અર્થ ઉપાર્જન કરવાનું અને એના કાર્યમાં બંધાય છે. સમજી? હું છે ને તમારા આશ્રમ આવી જવાનું છું. બહુ સરસ, સારું છે, તો સારો વિચાર આવ્યો. પછી કે છે ને એ એક જ બાકી છે, આ એક છેલ્લી છોકરી છે, નાની છે, એને લગ્ન થઈ જાય એટલે આવી જાય, એને લગ્ન થઈ ગયા. પછી શું થયું? તમે તમારા આશ્રમમાં રહેવા આવવાના હતા. હવે છે ને ભાઈ થોડીક બધી હવે જવાબદારીઓ છે ને, હવે ધંધો છે ને, મેં અહીં રોકાણ કર્યું, અહીં કર્યું, આમ કર્યું, હવે થોડુંક બધું આ સમજ્યા પતે ને એટલે સમજો હું આવ્યો જ છું તમારા. તારી જાય જુઠ્ઠા, હું આવ્યો છું. એણે જેમ પોતાનો ખોટો પતિ માન્યો એમ તો ઘણું બધું માનીને બેઠો છે. એ મને આવા લોકો છે ને હું ઓળખું બધાને, એ આવા બાબા ના હોય. હા, પણ આવવાની વાતો તે લોકોને કરી પણ હારા દેખાવા માટે. અને તમે એમ માનો છો કે અમે બધા અભણ ડફોર લોકો છે, અમને બધું ખબર છે, આ બધું અમને છેતરનારા પડ્યા છે. હા, ચલો આગળ. શેના પર વાત ચાલતી હતી? પતિ ઉપર આપણી કે પતિ કહેવાય છે એમ. મારે બીજી વાત કરવી છે કે તમે જીવાત્મા નથી, તમે જીવાત્મા કહેવાવ છો, પણ જો તમને જીવાત્મા માન્યા તો કર્તાનું ફળ તમારે ભોગવવું પડશે. ભોગતા બન્યા જ છો. જન્મ અને મૃત્યુના ચક્રમાં પડે છે કોણ? જે પોતે એમ માને કે હું પતિ છું તો સંસારની જવાબદારીમાં પડે છે. જે માને કે હું જીવ છું, જો હું મુદ્રાબેન રૂપક કહેવાય ને, હું રૂપકથી વાત કરું છું, કે જે પોતાને એમ માને કે હું જીવાત્મા છું તો એ જન્મ મૃત્યુના ચક્રમાં પડે છે. પેલો તો હારો કે કોઈ દાડે ગ્રહથી તો છૂટી જશે સંસારની જવાબદારીઓથી, પણ જે માને કે હું જીવાત્મા છું એ તો જન્મ અને મૃત્યુના ચક્રમાં પડે છે. અને જીવ થયેલો શેનાથી? દેહ તાદાત્મ્યથી. પેલો પતિ થયેલો પત્નીના તાદાત્મ્યથી. તો જીવ થયેલો દેહ તાદાત્મ્યથી સ્વયંને ઈશ્વરથી જુદો માને. મોટા મોટી વાત આ છે. તમે જો તમને જીવ માન્યા તો ઈશ્વરથી જુદા થઈ ગયા. કેટલું મોટું પાપ કર્યું. પણ સાંકળવાનું પેલા પતિ જોડે મારી વાર્તામાંથી. હવે જોજો, પોતાને જે જીવ માને છે એ ઈશ્વરથી જુદો થઈ જાય છે. અને પછી ભૂલમાં અમારા સત્સંગમાં આવ્યો અને મેં કહીએ કે લા સારા માર્ગે જા, સ્વામીજી
હું ઈશ્વરની શોધમાં છું. હે, કેમ ઈશ્વરની શોધમાં? કે મેં મને જીવ માન્યો. નાવ ટેકનિકલ, મેં મને જીવ માન્યો. જીવ માન્યો એટલે ઈશ્વરથી જુદો થયો. તું ઈશ્વરથી જુદો થયો છે તારી જાતે, અને હવે તું ઈશ્વરની શોધમાં છે. વોટ એ ગ્રેટ કોન્ટ્રાડિક્શન. સમજાય છે? તમે જીવ પોતાને માનીને તમે ઈશ્વર નથી એવું માન્યું, અને હવે તમે કહો છો હું ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા હોય. વોટ નોનસેન્સ માઇનસ કોમન સેન્સ. તમારી વાત તો મેં બહુ કરી, હવે મારી વાત કરી દઉં. મેં કહ્યું ને કે પતિ જન્મે નહીં, પતિ કહેવાય એમ. સંન્યાસી જન્મે નહીં, સંન્યાસી કહેવામાં આવે છે. કોઈ સ્વામીની જન્મ તારીખ હોય નહીં. સમજો, સંન્યાસી માણસ કહેવાય, સંન્યાસી છે નહીં, સંન્યાસી બનતો નથી. જે સ્વયંને, જેમ પેલું પતિ માને છે, જે સ્વયંને સ્વામી માને એને શિષ્યોને ઉછેરવાની જવાબદારી ઉપાડવી પડે. પોતાને સ્વામી માને તો, પેલા પતિ માન્યો પોતાને, ઉપાડ જવાબદારી તારા કુટુંબની. તો પેલો કહે હું સ્વામી છું, મઠાધિપતિ, તો શિષ્યોને ઉછેરવાની જવાબદારી ઉપાડી લે. પેલો તો સારો કહેવાય ગરજથી કે એની પત્નીએ પ્રસૂતિની વેદના સહન કરી હતી. આ સંન્યાસી પ્રસૂતિની વેદના સહન કર્યા વગર શિષ્યોની ઉછેરવાની જવાબદારી ઉપાડે છે. ધિક્કાર છે ભગવા કપડાને. પેલી માએ તો પ્રસૂતિની વેદના સહન કરીને પોતાના બાળકો પેદા કર્યા. તું કે છે આ બીજાના ઉછેરેલા છોકરાઓને ઉછેરવાની જવાબદારી લે છે, તો તું સ્વામી નથી, અને તું સમજી લે કે તું સંન્યાસી નથી, તું સંન્યાસી કહેવાય. જેમ નોકરીની જવાબદારી લેવી પડે, ધન કમાવાની જવાબદારી ઉપાડવી પડે, એમ જો તું તને સ્વામી માનીશ તો શિષ્યને ઉછેરવાની જવાબદારીની, શિષ્યોને ઠેકાણે પાડવાની જવાબદારી પણ તારે ઉપાડવી પડશે. અને યાદ રાખજે, જેમ પેલા બાપને છોકરાઓ ઘણીવાર માને ના માને, ગાંઠે ના ગાંઠે, એમ જો શિષ્યને ઉછેરવાની જવાબદારી તે ઉપાડી હોય તો તારું માને ના માને એવા પેદા, પ્રસૂતિની વેદના વગર પેદા કરેલા છે, એ તારી સામે આવશે. એટલું જ નહીં, જેમ પેલા પતિને, ગૃહસ્થને, બાપને કમાવા માટે બધે રખડવું પડે, નોકરી માટે, ધંધા માટે ઇન્ટરવ્યુ આપવા પડે, એમ તારે જો સ્વામી માન્યો તને ને, તો તારે શેઠિયાઓના ચરણ ચાંપવા પડશે દાન લેવા માટે, અને આશ્રમ ચલાવવા માટે ધન એકત્ર કરવું પડશે. એ પેલા ગ્રસ્તના નોકરીના જેવું. શ્રેષ્ઠીઓની શોધ કરવી પડશે. અલા પરબ્રહ્મની શોધમાં નીકળેલો હવે શેઠિયાઓની શોધ શું કરવા જાય છે? કારણ કે દાન લેવું છે ને આશ્રમ ચલાવવા માટે. 2 રૂમના 4 રૂમ કરવા છે, 4ના 8 રૂમ કરવા છે, અને એક બ્રાન્ચ તો અહીં છે, બીજી આશ્રમની બ્રાન્ચ ખોલવી છે. મને આ પતિમાં અને આ સ્વામીમાં કોઈ ફેર દેખાતો નથી. ભૂલે છું કે તમે તમને પતિ માનતા નહીં, અને બહેનોને કહું છું, તમે પત્ની તરીકે સ્વીકાર તમારો ન કરતા. તમારો જો કોઈ પતિ હોય, તમે એક દિવસ ચોખ્ખું કહી દેજો, તમે ધણી છો, તમે મારા પરણ્યા છો ને, મારા શરીરના ધણી ખરા, મારા મનના ધણી નહીં. અને આ તમારામાં તાકાત આવશે તો તમારો સ્ત્રી તરીકેનો જન્મ શુદ્ધ, સાત્વિક અને શ્રદ્ધેયની પ્રાપ્તિ જેવો થઈ જશે. અને તાકાત હું બહેનોમાં ખીલવવા માગું છું કે એકવાર તો કહી દેવાનું કે તું મારા શરીરનો ધણી છે, મારા મનનો નહીં. મારું મન કહે છે મારે આત્મ સાક્ષાત્કાર કરવો છે, એટલે મજબૂર મને ના કરીશ, મને જવા દે સત્સંગમાં. તમારા કલ્યાણની વાત કરું છું, હું તમારા કલ્યાણની વાત કરું. આ વાત મેં તમને સૌને મારા અંગત ન માન્યા હોત તો ના કરે.
મેં તમને શુદ્ધ ચોખ્ખી વાત એટલા માટે કરી કે મારે તમારી કોઈ પાસેથી એક પૈસો દાન લેવું નથી. નહીંતર તમે પધારો ને એટલે મારે એવું કહેવું પડે, શેઠજી આવીએ, શેઠજી પધારીએ. હું ગુલામ તમારો થવા માટે સંન્યાસી નથી બન્યો. આવું મને મારા ઉપનિષદો શીખવાડ્યું છે. તમે ભૂલી જજો કે તમે પતિ છો, તમે ભૂલી જજો કે તમે પત્ની છો, ભૂલી જજો કે તમે જીવાત્મા છો, ભૂલી જજો કે તમે જીવાત્મા છો, કરતા છો, ભોગતા છો. હું નોકરી કરી અને વૈતરું કરીને આ બધાનું ભરણ પોષણ કરું છું. એટલે ભરણ પોષણ કરનાર તો બીજો છે. શાસ્ત્રોએ તો આ તમે બધા તમારા પોતાના પ્રારબ્ધના લીધે જીવો છો. અને મારું કોઈ પ્રારબ્ધ હશે ને એટલે મારે નોકરી કરવા નથી જવું પડતું, બધું મને આપોઆપ મળે, આવી જાય. હું ક્યાંય ગયો નથી કોઈ પાસે કોઈ વસ્તુ માગવા, મળે છે. એમ તમને પણ વપુ પ્રારબ્ધ પોષે છે, ખુશામત જહાં તણી શાને. વપુ પ્રારબ્ધ વપુ આ શરીરનું પોષણ છે ને આપણું દરેકનું, તમારા બધાનું, મારું, આપણું પ્રારબ્ધ છે ને જે અનેક જન્મોનું, એ આપણા શરીરનું પોષણ કરે છે. અને શાસ્ત્રો શું કહ્યું? પ્રારબ્ધમ પુષ્યતિ વપુહુ. અને આવું શાસ્ત્રોએ ચોખ્ખું કહ્યું હોય ને તો મારે તમને સમજાવવું જોઈએ, મારી ફરજ છે. હું નિષ્ઠાપૂર્વક સંન્યાસીનું પાત્ર ભજવું છું. હું સંન્યાસી નથી જે તમને કહું છું મને પણ લાગવું પડે છે. એટલે મારે કોઈથી ડર્યા વગર સત્ય વસ્તુ છે એના પરથી આવરણ હટાવી જ દેવું જોઈએ અને તમને વાત કરવી જોઈએ. અને આજે આ વાત તમે જે શાંતિથી સાંભળી, શાંત ચિત્તે, એ તમારી આ સહનશીલતાને હું આજે વંદન કરું છું. કારણ કે લગભગ 20 મિનિટ પ્રવચનના સમય કરતાં મેં વધારે લીધી, પણ આ 20 મિનિટ 20 જન્મોનો તમારો ઉદ્ધાર કરી નાખશે જો આજની વાત તમને સમજાઈ ગઈ હશે તો. ઘણી બધી વાતો છે અને એટલા માટે હું ઉપનિષદ ભણાવું છું. એટલે અહીં હું અટકી જાઉં છું, મારી વાણીને વિરામ આપું છું. ફરીથી પુનઃ તમારો આભાર વ્યક્ત કરું છું અને કહું છું કે આ મનુષ્ય દેહ છે ને એ અનેક જન્મોના પુણ્ય પ્રતાપે તમને મળ્યો છે, એ સુધારી લેજો. કોઈને નોકરી ના મળતી હોય તો નિરાશ ના થશો, કોઈને વર ના મળતો હોય તો નિરાશ ના થશો, કોઈને લગ્ન ન થતા તો નિરાશ ના થશો. નિરાશ નામની વસ્તુ જીવનમાંથી કાઢી નાખ્યો. આ બધું ઉપરથી ગોઠવાયેલું હતું અને જે કંઈ મળ્યું છે ને આપણને એ પરમાત્માનો પ્રસાદ છે એવું સમજી અને અંતે છેલ્લી ફરી કહું છું, આ મનુષ્ય જન્મ તમને બીજી વાર નહીં મળે, ખાતરીપૂર્વક કહી દઉં છું. આ એક વાર મળ્યો છે એનો ઉપયોગ કરી લો. હવે આજે હું તમને જે વાત કરું છું ને એ ચોખવટે કરી દઉં, હું કરતો નથી. Somebody is talking to me. I'm helpless. I'm not decided what to talk, but I'm helpless. If he wants to deliver something through me, I must stand clear. અને તમને કહી દઉં છું કે ભ્રાંતિમાંથી દૂર થાવ કે તમે જીવાત્મા છો, તમે ઈશ્વર છો, તમે સાધક નથી, તમે સાધ્ય છો. પણ આજે તમે શોધી કાઢો કે તમે સાધ્ય છો ને ઈશ્વર છો, એ ભ્રાંતિમાં ના રહેતા કે તમે સાધક છો. તમે મને આ સુંદર બહુ શાંતિથી આજે સાંભળ્યો છે. પુનઃ આપ સૌના જેવા શ્રોતાઓ મને મળે અને હું મારી જે અવ્યક્ત વાણી છે એને અભિવ્યક્ત કરી શકું. હરિઓમ તત્સત. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.